ઘૂમતા કા એ ઘૂમતા કા બાળકોજી હો તમારે રાવણા બાબાનું છે શું? ના ના કને કીધું તૈયાર થઈને આવ્યા છો? ના ના રાવણામ ચોય જવાનું નહીં હા અને હું તમને લેવા આવ્યો છું કેમ વળી ગયો કાન? સમાધાન કરવા વળી શાનું સમાધાન? ઓહો ભૂલી જ જા આપણ કીધા વગર શું ખબર પડે તાની? હવે પેલા હરીજી ને વાઘુજી કેટલા સમયથી નહીં બોલતા હવે બાળકોજી એરી ગોળ રહી ની એ કાઠી છે, છોડવી કાઠી છે. ઘૂમતા કા ગમે એવી કાઠી હોય તો છોડવી પડે. વાત સાચી પણ એમાં આપણો હંપ જોવે એમને ના છૂટે. હા એટલે હું બધું નક્કી કરીને આવ્યો છું. ભૂપતજી ના ઘેર બધું રાખ્યું છે. ગોપાલજીના ઘેર એમ? તાણી એટલે તમે હવા હમી વાત કરી ખરી? ઈયન વાત નહીં કરી. હે હરીજી ભૂપતજી ના ઘેર બોલાયા બરોબર હવે. અને વાઘુજી ફોન કર્યો છે એટલે ક્ષેત્રમાં સીધા આવી છે. એમ ને બરાબર ના ના બરાબર. ઈ બેન તો કના ઘેર રાખવાનું? પણ ઈ બીજાને કીધું તમે કોઈ? ના ના ફૂમતા કા બીજા કોઈ કીધું નહીં અને એના બીજાનું મોની એમે નહીં. ના, ના, પણ આ તો શું કે તમે આગેવાન છો હવે. એટલે તમારા બે શબ્દો વાપરી અને હવે. તમે હરિભાઈ બે ભેગા ફરવા વાળા છો. હવે તાણી હવે માર્યો ટોકડો બાસ્કુજી આ વાતને લઈને મારા જાઉં જ છું પણ એ હંગાત નતો કારણ કે પેલો આપણો સમજવામાં હાચું ખોટું અને ફૂમતા કા ઓયાનો શિખર સમોથી વાટી પડી છે ને ઈ આ સુધી વાઈને કીધી નહીં. મને ખબર છે એને હું વાટી પડી છે ને શાની વાટી પડી છે હની વાટી પડી એ મને ખબર છે. માર્યો ટોકડો હરીભાઈએ મને હારી વાત ખુલાસા બંધ કીધેલી છે બરાબર છે. શોખન આલેલા નથી પણ તમને કહું એને શું છે ખબર છે કે જ્યાં બોર કર્યો ને નવો એ બોરમાંથી બે ભયાન વાટી પડી છે બરાબર છે પણ આપણે હાલ કોઈ એ બધું ચૂંધવું નહીં અને એ કોઈ આરી વાત નથી કાઢી બરાબર તો છે. ના જ ગઢાય. આ તો વળી માશા લડે તો આપણે જીધું શું સમાધાનની વાત જ આ બન. એ તો ફૂમતા કા તમારે જે કહેવું તમારે કહેવું પડશે. અમારું તો અમે હીરા નહીં વાપરે. હું છું જમીદાર હેડો હવે અંગાજ મળ્યો છે ને મને એટલે હવે ટેન્શન નથી હેડો. એમ તો ભૂપતજી સીધકી હે તાણી એનું કોઈ ના એમ તો આ જો આ સમાધાન એમ ના એટલે કરાય. ખાલી ટેકો અમને ખબર છે કે અમારું કોઈ ના આવે પણ ટેકો તમારે ભૂપતજી કોઈ ના વાપરે અને મારું બે પાંચ માણસો વાપરી ત્યાં બધ તમે લાદવા આયા છો તાણે. અને જાની પછી એટલે જ નહીં. ભૂપતજી તમારી બધી વાત સાચી બરાબર પણ ઈ વાતનો આજે મેળ નહીં આવે કે કાલે મેળ નહીં આવે. હરીજી શું બોલો છો ખબર પડે છે તમને? મને બધી ખબર પડે છે. અરે એવું ના ચાલે. આ લાસારી તમન નહીં, લાસારી અમન છે. એ ભૂમતા કાકા, ઓ ભૂમતા કાકા, ભૂમતા કાકા. ઓહો આ કે છે ભૂમતા કાકા લેતા જો. આ તો ખરેખર મને લેવા નહીં રે. પહોંચી જ્યાં રે રાવણામાં. આહા ઓ ભૂમતા કાકા, ખરેખર જો કા પણ મને કહેવા નહીં રહ્યા રે. હવે આવું ના હોય આ લાથારી ના પોટલા અમારે ઉઠાવવા પડી છે. એ આમાં છે ને લાસારી ભૂમતા કાકા પણ કહેજો મન. અલ્યા ભાઈ કોક નાનો અવસર હોય અને મારે ટોપડો તમને બોલાવો તો પેલા ભાઈ ના આવે અને પેલા બોલાવો તો તમે ના આવો. આવી ને આવી વાટ્યું વાપરો મારી વાત. હું તમને સોખેડ બંધ વાત કરી નાખું બરાબર. એક ટાઈમે હીરો સમાધાન કરવા તૈયાર થાય ને તો હું નહીં થઉં તૈયાર. મારે અને આજે બોલવું નહીં, કાલે બોલવું નહીં. એ આવું ના ચાલે. મારે ટોપડો આરી વાટી કાઢી નાખો વચ્ચેથી. ઓય કશું કોઈ વાટી કાઢવી નહીં. અલ્યા હરીજી સમજો ભલા આદમી સમજો. અમે તો બધું સમજેલા જ છે. કેટલી ગળા રાખશો તમે આરી વાટી કહેજો મને. છેડ મરી જાય એટલી કળા. અલ્યા ગોમનો આગેવાન આવ્યો તમારા ઘેર, એનું તો મન રાખો. આવું તો વાટવું છે. અલ્યા પોત પોત ગોમ બેઠા હોય છે તો મારે બેટું મન જાય છે અને વકલ મોનતા નથી જગા. અમે એવી વાટીઓ હોય તો નહેરી તો હશે. અંતાની અરે ભૂપતજી તમે મને શું કીધું તું કે ચા પાણી કરવા આવજો. હવે આ કદરૂપાનો બોલાવો તો ભાઈ, મને તમે- શું કરવા બોલાયો? અરે એ ચા પીવા બોલા હશે. નોમ ના લેતો હો મારું તો કહી દીધું. બેહો ભલા આદમી તમે. મજા નહીં આવે. બાય હવે લે એ વાઘુજી. એના મોઢે બોલ્યો નથી તું. તને બોલ્યો છું હું. અરે તમારા મોટા ભાઈ છે. અરે મોટો હોય ત્યાં ઘેર અરે તારા ઘેર અમે તો હું તાકવા આવ્યો તા. હું તો મારા ઘેર જ છું કે બંધ થઈ જાજો હો. હવે ટોપડો હવે હાથ ઉડા થા બે ના બેઠો. બેહો ભલા આદમી. લડવા ભેગા કર્યા તમને બે. જાણી અને આ તો તમારે કોઈનું ઘર છે ભાઈ. મારા ઘેર તમને મેં બોલાયા છે. મારા ઘેર તો શાંતિથી બેહો. હા આ તો પેલે રેવું કાળો છે. અલ્યા આખી જિંદગી આવી જ ના રહો તો આ બધા પબ્લિક રાજી થાહે. ઓય તારા લે ગોમનો આગેવાન તમને સમજાવવા આવ્યો છે. હા? તો એનું તો મન રાખો લ્યા. તાણી શું આ કોઈ કહેનાર નહીં હવે ભાઈ. મારી વાત હમણાં ભૂપતજી બીજું કોઈ નથી કરવું. હવે થાય ને કંબા લાવો અને કંબા કરાવો બે ભાઈને. હા એ ઘૂમતા કાકા શાના કહું બધી વાત કરો તમે?
તમારે બે ભયા ના અરે કહુંબા છોય નહીં થોય કેમ નહીં તો નહીં કરવા મારે કહુંબા ના તો આપણો ને આપણો ભેગા કરીને શું લેવાનું ઓબળો, અંતાણી? ઓબળો, તમારે કહુંબા ના કરવા હોય તો કોઈ નહીં, પણ મારા છોકરાનો અવસર આ વૈશાખમાં છે. તમારે બે જણ હંગા થાબવું પડશે અવસરમાં. હાલ્યો. જો બાસ્કુજી મારી વાત સાંભળો એને બોલાવશો ને તો હું નહીં આવું હા તો બાસ્કુજી આયો આવશે તો હું પગ નહીં મેલું તો એનું એ હે? એટલે તમે તો શું ધાર્યું છો ઓમ તાણી તમારે આ વાત એટલે લઈ જઈને મેલવાની છે મને કહો હે ઉમતા કાકા હે? અમારા અમે મરી દા ને એટલી ગણા અમારા હરખાઈ નહીં આવે ચોખ્ખી વાત છે તમારા ઘેર પ્રસંગ હશે નહીં તો મારી વાત સાંભળો આર્યો આવશે ને તો હું નહીં આવું ના નહીં આવે તો હરખ થી આવ્યો હું અલા, ભૂપતજી ઓના પગની ખાલી જોકન ભાત હશે ભાત આજો. ઈ કણ આરો હરી પગ નહીં મેલે આવું ના બોલાય તમે મોટા છો થોડીક બુદ્ધિ તમારો હોય જોવે તે ચો મોન છે મોટા છો તે ચો મોન છે અરે મોન તો ઉભા રહો. મોનવું છે કે નથી મોનવું હવે નહીં મેળાવા કુંતા કાકા તમારે મોનવું છે કે નથી મોનવું અરે આમાં શું વળી માનવાનું હોય હે હેલો ન્યા આજ માર્યો ચોપડો આ બે જણાને આખું ગામ ભેડું કરો અને આ બે જણાને હવે ગામની બહાર કાઢી મેલો હા ગમે પડે મારું કી એ કુંતા કાકા હે? તને ગોમની બહાર કાઢવા તમને દે ને હા અરે મારા અચ્છા કઈ ના કહે કેમ મોનો વાત મોનો માથા કોઈ વાત મોના દે એટલે મારી વાત આપણો ચેટલાં ગોમની બહાર કાઢ્યા તમે તમને દે કાઢવાથી ચેટલાં કાઢ્યા તેમ અમાર બેન થી શરૂઆત કરવી ચેટલાં કાઢ્યા ગણાવો કે એ તો કાઢ્યો મારી વાત આપણો તમારે કહેવા નહીં આવતું યા, તમારા મોઢે ઈ નહીં શોભતું તમને કહું હું કેમ કે છે? તમને કહેવા જાય ને તો હમણાં ઉભા નહીં રહી કો હમણાં શું? તમારા પગમ હળગે તો નહીં પેલા સંભાળો શું અડગે છે અરે મારી વાત આપણો તમે તમારા પ્રસંગમાં અમને બોલાવવા ના પાડો ગોમમાં કાઢવાની વાત કરવાની તમારે નહીં આવતી અરે કાઢવાની આ કઈના કલાક ને મારી બેટું હાથ જોડે છે કાકરા છે તો મારે છે એકને વાત મગજમાં નથી આવતા કા તમે લે અમને ગોમની બહાર કાઢશો તમે કાઢશો હવે, હવે. અરે તમારા ભાઈ પેલા કલણજી એટલા વર્ષથી ગોમની બહાર થી ચમથી લાવો કે તમારા ઘેર અરે ગોમમાં પગ તો મેલાવો યન એ ભાઈ ના ના અમન લે ગોમની બહાર કાઢવાની વાત કરે છે બસ હવે આટલું બધું બોલવાનું આવતું નથી અરે આ તો મોટા છે એટલે વળી થોડી મર્યાદા રાખા હતા કે ગોમની બહાર કાઢી મેલો એ બાપુજી વાપડોક મારી વાત તમે આ જૂના ઉકેડા હોય આઈને ફેંચો ને કે મારા ઘેર ઈયને જે છે એ બરોબર છે એટલે પણ ભૂપતજી એમ થોડો બોલતે વિચાર કરવો દો કે બોલવાની અલ્યા ભાઈ વાપડો મારી વાત તમે બે ભાઈ આ જીવન ના બોલો બસ પણ મારા ઘેરથી સુખ શાંતિ બધાય તાજો એમ તો ના બોલો છો અરે તમે તો અરે નથી બોલવું પણ કને બોલવાનો શોખ થાય છે વાચર હરીજી અમન તો બોલશો ને તે તમારથી જ્યાં દાડા વેર આશું કેજો મી આ તો ભાઈ તમે તારા મન બોલજો અમારા અહીંયા અવસરા હોય તમે કંકુતરી આલો તો આવરાય તો આવજો ના આવરાય તો ના આવતા પણ મારા ઘેરથી સુખ શાંતિ દો હો અમે સમાધાન નોમે હવે આ પગ નહીં મેલો હા બસ તમારા બે ભયાના સમાધાનમાં આ જીવન હું તો જીવ્યો એટલી ઘણા પગ નહીં મેલું બસ. સમાધાન નોમનો શબ્દ લાવવાનો જ નહીં અમારા એટલે વચ્ચે પણ કયો સમાધાન કરવાનું થાય ઉપર કે હોય છે અત્યારે હમણાં દેવરે જાઓ મારાથી તમે અલ્યા કાઢી ના દીધો. દેવરાય મોટા ભાઈ છે તમારા તમે તાર હેડો નો હોય અરે તો બે શબ્દ નથી કહેવા હવે આપનું મનાડે છોકરા કેવું પડે ઘૂમતા કે તમે હું શું કહું બાપુજી ને જણા હેડતા એ ને બાવન ગામમાં બેઠા હોય યાર આવને વચ્ચે આન ખાલી આંખો તો કરું ને તો આમ ઊભા થઈ જાઓ ગમે ત્યારે તો. કૂતરો મોન તમારું નહીં રાખતા ચિવર આવડા તમારું મોન રાખે તો ગાજો બાર ગામમાં થઈને બોલજો ખબર પડે ના, ના. એ બાપુજી આ મારે બેટું અપમાન કરી છે ખબર નથી પડતી અરે ફૂમતા કા આગેવાન ચોક સમાધાનમાં જો રોવા બેહત ના હારો લાગે શું હાથે કઈને આબરૂ કાઢો છો તમે હેડો, લો હરીજી મારી વાત આપણો હવે આ સમાધાનની વાત મારા ઘેર કરવા ના આવતા કીધું તમને અહીંયા આવે તમે ચાલ આ કદી ના રાતા એ કદી ના રાતા અરે નથી થાવ પણ હા આવજો સુખ શાંતિ હરીજી તમે બે હો બધાને જતા રહેવા દો બે ભયાના ઘેર નહીં જવા હેડો દેવા. હેડો ના પૂજા ને હરીજી હું શું કહું છું ખબર છે કાળ ના રાખો કાળ ના રાખો કાળ ના હારો ખરેખર આજ વાયને તમારું મોન ના રાખ્યું મને બહુ ખોટું લાગ્યું અને એમાં ભૂમતા કાકા બીજી વાત કે ઠેઠ તમારા ભય સુધી પહોંચી જાય રહ્યા આજ પછી એના ઘેર કદી હું સમાધાન નોમે કોઈ દાડો પગ ના મેલ્યું અરે અમે નહીં મેલો અંચાણી હેલો હા હે માફુજી આવી જાય એમ પણ ઈયન પૂછો તમે પેલા કે ફૂમતાલજી ને કેવા રહ્યા છો તમે મારે આવવાનું હતું ભોપાજી ના ઘેર જ બેઠો તો હું રસ્તામાં હવે તૈયાર થઈને બેઠો તો હવે તો જો મારી વાત ઓપડો હવે તાપ છો છે બરાબર છે આવડાય તો આવું છું હા ભાઈ હારું મફુજી ચોથી તમને કહેવા રે તો ભાઈ આગેવાન થવા ના મળે હા એ વાત સાચી છે મોટું થવા ના મળે છે વળી આ તો ફૂમતા કે તમે ઉપાડી ઉપાડીને ફરો છો ને કે અમને તો બધી ખબર છે ના ના હાથું સાચી વાત છે હા નહીં એ ભાઉ
હો બલ્લુ ચો રસી દેખાતો નહીં. એટલે બજાર ગયો તો એટલે આ તાર ઘેર જઈને આવ્યો પણ તું તો કોઈ દાડો હાજર જ નહીં રહેતો. છે મારા ઘેર લે આ પેલા રોહિતની કંકુતરી આવેલી છે તે 25 તારીખે જોનમાં તૈયાર થઈ જજે. 25 તારીખે ઓય હારું ફોન કરજે હો એટલે ફોન કરું હું તને એમ. ભાઈ ટાઈમ મળશે તો આવ્યો. ટાઈમ મળશે. એક વાત કહું તને, હા તું તારી જોનમાં તો ના લઈ દઈ પણ ભાઈબંધની જોનમાં તો હેડ. અને ખરેખર કેટલા વૈશાખ તારા ખોરા ગયા, કોઈ દાડો તારું હગું ના જ્યું. હવે બલ્લુ તો નહીં સાચી વાત કરું, જો મારું હગું હાલ થઈ જાય પણ મને જેટલા મહેમાન જોવા આવી ને એ નક્કી કરીને જોઈએ, ફાઇનલ કરીને જોઈએ, પણ મારા કાકો નહીં એ ચેડે ચેડે ફોન કરી ભાગો મારી એટલે ભાઈ મારું હગું નહીં થાતું. હા વાત જ આટલે પડી છે. હવે એક વાત કહું તને ભાવેશ, ઘણી ખરી જગ્યાએ મેં વાપરી છે. ચોલ્લા થઈ જાવ ચોલ્લા તોય હગું ઉડી જાય લે. એટલે બલ્લુ મારે એવું થાય ભાઈ. એટલે આવા માણસોથી સાવધાન રહેવાનું. અને હું તો કહું ભણે એટલે કે હગાની વાત ચોય બહાર નહીં પાડવાની. એ વાત સાચી પણ બહાર પડી જાય એનું શું કરવાનું? હવે એ વાત જવા દે, 25 તારીખે તૈયાર થઈ જાય. હર હેડ આવ્યો. ફાઇનલ? હા હેડ એટલે ફોન કરજે મને હો. સારું સારું ફાઇનલ. એ હા આ તો એક તો પાછા હંગાત નથી લઈ ગયા અને ઉપરથી પાછા મારી કહું બપી ગયા નહીં હુઈ ગયા છે તે કા. એ આગેવાન આગેવાન ઉઠો ઉઠો. હા ફમતા કાકા હે શું કામ ઊંઘ બગાડો છો? ઓહો દેખા હવે હવે ઊંઘ બગડે છે અને હંગાત આવે એટલે એને આગેવાનનું પદ બગડે છે. જેમ ફમતા કાકા શું કહેવા માંગો તમે? તમે મને લેવા ચમ ના રહ્યા? હા લેવા ચમ ના રહ્યા ઘેર? હવે ફમતા કાકા તમારા ઘેર હું આવ્યો તો ને તમે નતા અહીંયા અને મારે પીણેથી ફોન આયા કરતા હતા ફોન કરાય? ફોન છે મારા પાસે ના રહ્યો, ફૂટી નથી જો. પણ મને કોઈ યાદ જ નહીં આવ્યું. પેલા ને કોઈ હાથ નહીં ખાવા દીધો મને. મને કે હાલ ને હાલ આવો, હાલ ને હાલ આવો. રોધેલું રહોડું પડ્યું હતું પણ ગાધા વગર બેહી રહ્યા હતા બધા. કેમ બેહી રહ્યા હતા? હા? મારા દેખે બેહી રહ્યા બધા. હવે તમારા દખે નતા બેહી રહ્યા, 4 જણાને વાટીઓ પડી હતી એવી. હે એટલે બધું સમાધાન કરી નાખ્યું વાહ અને રંગે સંગે ખવરાઈને આવ્યો હું. બરાબર. એટલે બહાર તમે સમાધાન કરાવતા ફરો છો, રાગ કરાવતા ફરો છો, ના ઘેર નથી દેખાતું એમ ને? પણ ઘેર ચો આપણે કોઈને બગડ્યું છે? કેમ નથી બગડ્યું? ચોકણ બગડ્યું છે? આ વાઘુજીનું હરિજીનું નથી દેખાતું તમને? હા એ તો બગડ્યું છે પણ એ તો સમયની વાટ જોવી પડે કે. સમયની નહીં માર્યો તોપડો. આજ હું જઈને આવ્યો અને એટલા બધા જબરાવતા નિવેદન કરાવો, સમાધાન ખબર પડે તમને. અને તમે અહીંયા ગયા હતા? અને ત્યાંની પછી ઓ તારી તેમાં મને લાગે છે કે હાથના બળેલા પૂંખે ફૂંચી ફૂંચીને કહો છો. તમારાથી ના થયું સમાધાન? સમાધાન કરાવવા ગયા હતા પણ મોના નથી મારા છે એકે. હા હવે તા એ તો મને ખબર હતી કે અરે હાલ નહીં મો નહીં. અને ત્યાંની પછી એ તો એનો સમય જોવે. સમય એમ? હા. સમય ને ઝઘડા ના આવે માર્યો તોપડો. 5 વર્ષથી એ બે ભાઈ નથી બોલતા હવે અને માર્યો તોપડો. તમારે ગામમાં તમે સમાધાન ના કરે કોણ તો પછી તમારે બહાર જવાનો કોઈ અધિકાર જ નથી. કાકા ખરેખર તમે આ તો રી કાઢવા આયા છો, મારા પર મેણા મારવા આયા છો તમે. ટપકો હાલવા નહીં આયા. પણ મારું જ કે મેને તમારું કોમ જ નથી. હા. હવે ભૂમતા કાકા વફળો મારી વાત કે અરે 5 વર્ષથી નહીં બોલતા એ કોઈ દાડો તમે મને કહેવા આયા છો. આજે પણ શું કરવા કહેવા આવે? તમારું ઓછો નથી. હવે ભૂમતા કાકા ઓછો છે પણ વફળો મારી વાત કે આય હું ચપટી વગાડતે પહેલે જ તરત સમાધાન કરી નાખું. એવું એમ? હા અરે તમારે કોમ જ નથી. વાત કરો છો તે સમાધાન કરાવું તમે ખાલી બહાર જઈને ખાલી જ્યાં હારે હારી રાખો ને એ જ. બાકી ગામમાં તમારું કોમ જ નથી. ભૂમતા કાકા હોજ ના પડવા દઉં હું. એવું એમ? હા બરાબર. તમે આ સમાધાન કરાવો ને તો માર્યો તોપડો હું છે ને પોસમણ જાર સકલન નાખી દઉં. ધર્મા તું કરજો હું. હા તમે ચકલન ઝાર નાખજો પોસમાં. હા હા હું હવે ભૂમતા કાકા આમાં મને ડબલ અરક્ષણ છે. ખરેખર હોજ ના પડવા દઉં. હોજ પડતે પડતે પેલા એનું સમાધાન કરી નાખું. એવું એમ? હા તમે તારે એમના ઓછંગે જઈને હોઈ દો. કચ્છો વાંધો નહીં જાન. તમે સમાધાન કરીને મારા પાસે આવજો અને પછી એ અમને માવતા નહીં. તમારા ભાઈ ને હું તમને ફોન કર્યો કે બે ભાઈ ભેળા બેહારીને જો તમને ફોન ના કરો તો ખરેખર મારું નામ મફુ કાકો ને. હા કચ્છો વાંધો નહીં, કચ્છો વાંધો નહીં. હેડ. હા એટલે બીજું કઈ કેવું છે? બીજું કોઈ નથી કેવું. આ રહ્યો કોમ પૂરું કરો. હા હા તણ હોજ પડતે તમે તારે આવી દો. હાલ હાલ. હા હા ભોપતજી. હા ભૂમતા કાકા. ખરેખર ભોપતજી તમને શું વાત કરું. આ તો ખરેખર બાપુજીને એવું લાકડે મોકળું વળગાડીને આવ્યો છું ને એ તમે વિચાર કરી દો એમ. ભૂમતા કાકા શું લાકડા મોકળું વળગાડી કહો તો ખરા. મારી વાત સાંભળો. હા. એને ને આગેવાની ઘણી કરી છે ને. ઓવે આ હું એક ન્યાય કરવા જાઉં, હું એક ન્યાય કરવા જાઉં. આ જીરા મને શું કર્યું ખબર છે? ભૂલી ગયા. રાવણામાં જવાનું હતું અમારી બેને, ભૂલી ગયા મને. બરાબર છે? તે પછી મેં એને કીધું, મેં કીધું ખરેખર મફુજી રહ્યા ને તમે નકામા મોણા કહેવડો એમ.
આ તો ભાઈ આમાં શું રાખડે મોકળું એ તો કેવું પડે વ્યવહારે. પણ મારી વાત તો સાંભળો કે આગળ શું થયું એ? મેં એને કીધું, મેં કીધું તમે મને ભૂલી સમજ્યા. તે એને શું કીધું ખબર છે કે આગળથી મારે ફોન આયા કરતા હતા 4-5 જણાના કે તમે આવો આવો. પછી એને કીધું કે હું 4 જણાનો ન્યાય કરીને આવ્યો છું, 4 જણાને હું રાગ કરીને આવ્યો છું, બરાબર છે. પછી મારા મગજમાં લાઈટ થઈ. મેં કીધું મારે બધું આરા ગામમાં રાગ કરાવતા નથી અને આરા બહાર જોવાઈએ રાગ કરાવતા પડે. લાખ રૂપિયાની વાત છે ભમતા કારી. સાચું ખોટું? હા આરી હું ના કઈ કોતી હા. અને મેં કીધું અને પછી તો તમે જુઓ તો એવા પોઈન્ટો માર્યા. મેં કીધું ખરેખર મફુજી છે ને તમે હાવ નકામા કહેવો કે જેમ. મેં કીધું તમે ખાલી બહાર જ રાગ કરાવો. આ આપણે ગામમાં તમે નથી જોતા? આ ગામમાં પેલા હરીભાઈ ને વાઘુજી બેન વાત સાચી જ છે કે 5 વર્ષથી નથી બોલતા. એ કેમ તમે રાગ નથી કરાવતા? એ અને પગમ બળતું ઓલવતા નહીં અને બાર ઓલવવા ફરે છે. અરે કોઈક બીજો ના કે અને તાની તાણી. પછી અને તમે જુઓ તો પછી તો મેને મારે ને તે પછી શું થયું ખબર છે? તૈયાર થઈ જાય બરાબર છે કે હું રાગ કરાઈને જઉં. આ વાતમાં તૈયાર થઈ જાય ના થાય કદી. અલ્યા ભાઈ થાય રાગ. મારી વાત સાંભળો, હું જેવો માણસ. અલ્યા ભાઈ ગમે તે જગ્યાએ હું ખાલી આમ આખો તો કરું ને તો મને બેસી જાય અને આરા રાગ કરાવવા ત્યાં જાય. આપણું ઘરે નહીં ગઈ. ભમતા કા હું માનતો જ નહીં તો આનાથી રાગ થાય એવું તો બોલો. અને ચાની પછી હું એમ કહું છું ચમ કે આ હરીજીની વાઘુજીની મેટર જેવી તેવી નહીં. નથી તાણી. એમ તો મેં એટલા સુધી કીધું. મેં કીધું જો મારી તો 5 વર્ષથી નથી બોલતા આજકાલના ને 5 વર્ષથી કે હું અહીંયા રાગ કરાવું હું. અને ભમતા કા બીજું હું ખબર છે કદાચ મફુજીનો મોની રાગ થઈ જાય ને તોય સારું, આપણા માટે તો સારું. સારું છે. હાડો એ રાગ કરાવશી તો બે ભાઈ તો ભેગા થાય કે થાય. પણ જો આપણે શું છે મોણાની ખબર પડશે બરાબર છે. અરે બાર જ હારા નથી ગમત કોઈ ના હાડે હોય. આ એ તો સજ કે જોવા મળી રહે. અને તાણી પછી અને આમાં મેં એને હિંમત આલી. મેં કીધું જો તમે રાગ કરાવશો તો હું પોસમણ ઝાડ છે ને ચકલન નાખી દઉં. ધર્મા તું કરી નાખો એના માટે. પોસમણ મો બેમણ મારી ભાઈ. અయ్యో હાથમણ. હા બેમણ ધાર હું આલ્યું. કદાચ એ બે ભાઈનો રાગ થાય તો તો બરાબર અને મફુજીને જાણવા મળી રહે. મળી રહે. અને આ તો બહાર તો હું છે પેલા રૂ જેવું ભાળે બોલી હના થઈ ગયા છે. હવે આ બે ભાઈમાં આવો ખબર પડે બે તરવેરો છે. અને કોણ ટીસા ઢીસ ટકરો છે ને તણ ખાવડી છે. અલ્યા ભાઈ વચ્ચે પ્યાવું કેમ છે સામાન્ય નહીં ભમતા કા. અને તાણી પછી અલ્યા હરીજી તમને જ્યાં ચેડતો હોય બગડ્યા તા મને કે મને ભૂપતજી એવી રીત સડી તો આને એકથી તરવેરે માથું વાટી નાખું. અને પણ આપણે કેવરાય ને મૂકી તમે શાંતિ રાખો મારા ઘેર બેઠા છો એટલે તમે કોઈ બોલશો ને નેટ મને તો મને એટલી ખબર પડી ગઈ કે મારું મન ના રહે ને એ જગ્યાએ મફુજી મન ના રહે. હવે એ તો ભમતા કા સહેજ કે હવે તમે ગામના મોટા આગેવાન ગમે એવા તો મફુજી થી મોટા છો. અને તમે બહાર પડતા આગેવાન છો. તમે લગભગ મફુજી કરતા વધારે રાગ કરાયા છે. અને મફુજી તો હવે કાલે તારે આગેવાન બન્યા હતી. 5 જણા વાપરી અલ્યા વાયનું કોણ વાપરે? હવે બીજું કોઈ નહીં. આપણે એનો આપણે શું છે કે રાગ કરાવજો આ બે ભાઈઓનો અને પછી આપણે તો અને આપણો તો રાગ થાય તો અમે રાજી જ છો. રાજી થક થાય. આપણે શું આ મોણા શું કે હું આમ છું ને તેમ છું મોણા ની ખબર પડે આપણે. વાત સાચી છે સાચી છે. અને તાણી બે હું ચામે રોડ. ના ના હવે મારે બેહવું નથી અને જાવું છે હવે ઘેર. અલ્યા બે હાવ ભલા આદમી. ના ના હું જવું હવે હો. એ તો ખાલી આટલું કહેવા આવ્યો તમને. હા હા ભમતા કા બીજું કોઈ વધારાનું બોલતા નહીં. રાગ થવા દો. બાપુજી થી રાગ થતો હોય એમાં આપણે રાજી છે. ઈયાને મને કીધું છે એમને ઓછંગા લઈને તમે તાર હુદો. બસ તાર ઊંઘો પરા તમે. બસ. તમે તાર હારા મોલી હૃદય હોય તો એરી ઉઠી દેજો. ભાઈ જા એરા જગાડી એટલે જાગું છે. બસ બરાબર આઠ ફોટો. બાપુજી શું કરો છો ઘરમાં? કોઈ નહીં બાપુજી બેઠો તો આવો ઓય બેહો. તો જો ભાવ તાર. પાવો હવે હવારનો બેંક નું કઈ ગયો છે હજુ જે ઘેર આવ્યો નહીં. ઓહો તાણે બેહો હું પાણી લાવું. કોણે નહીં લાગુ બેહો કોમ સમાજ હા કોમ છે હગાની વાત કરવી હતી. હગાની વાત. ઓય હવે મફુજી મેં તમે 15 દાડા મોર કીધું તું એટલે તમે કહો મારા જોડે હાલ ચોય હગું નહીં. હવે 15 દાડા પહેલા મારી જોડે હગું નતું ને આજે હગું નહીં. આ હગા વાળો એક તરાર ધણી છે. આ વળી કેવો છે તમને કેવા મેલ્યા છે? હા એ તો મને કીધું એ મજબૂર હતો મોણ. મફુજી એવી વળી શું મજબૂરી હતી તમને કેવા મેલ્યા છે મને કીધું નહીં ડાયરેક્ટ? હવે હોય કોઈને મજબૂરી કોઈ ના કહેતું હોય તમારા વગણે. ના ના મફુજી આખા ગામમાં મેં ચોયથી બગાડ્યું નહીં. બગાડ્યું હોય ને એ હગું લઈને ના આવે. હા જેના જોડે બગાડ્યું હોય એ મારા વગણે હગું લઈને ના આવે. બાકી આવી વાત તો મને ના મનાય કે કેવા ના આવી કે. આ તો બગાડ્યું છે ને હગું લઈને આવ્યો છે મોણ. ના 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 આ વાત તો હાવ ખોટી પડે. હે ખોટી પડે હા વાત. આ તમારા ભાઈ હરિભાઈ હગું લાયા છે. હરીભાઈ હગું લાયા. ઓય
બાપુજી તમે શું મશ્કરી કરો છો? હવે એને તો 3 થી 4 હગ ભાવને તોડાયા હતી ને શું હગું લાવે? એ તમારા મનની વેમ છે. વેમ નહીં, સાચી વાત છે. મહેમાન કમ્પ્લેટ આવે, રોટલા ખાઈને ધોય, પાકું કરીને ધોય, પછી અઠવાડિયે ચેડ ફોન કરે કે અમારે હગું નહીં કરવું. હરિભાઈએ મને કીધું કે આટલા દાડા હું વાસ્તવમાં એના છોકરાના હગા માટે જ દોડ્યો છું, પણ તમે હારી વાત કરશો ને એટલે એને એવું લાગશે કે હરિભાઈએ હગા તોડાયા છે. ના ના બાપુજી, હવે હીરા એટલું બધું વિચારતા હોય ને તો અત્યારે ભૂપતજીના ઘેર સમાધાન માટે અમને બોલાયા હતા, પેલા ફૂમતો કાકો ને બાસ્કુજી બધા, તો મને ના બોલવાનું બોલીને જો છે. હે? ના બોલવાનું બોલીને જો રિયો. હવે તમારે ઝઘડાને વરા કેટલા છે? 5 વર્ષ. હવે 5 વર્ષ ઝઘડા થયા હોય તો પછી કાળ તો સડક ના સડે. પણ હેજી વેચી કાઢ સડાવવાનો. હવે તો સડે કાળ. બાપુજી આ બધી બનાવવાની વાતો છે, આ મારી આબરૂ ઉધેડવાની વાતો છે બધી. હમણાં તમને મેલ્યા હતી ને એની વાતો તમે વાપરતા નહીં. એ હગા તોડાવે, હગા ના કરાવે. હવે વાઘુજી તમારા મનની વેમ છે. એની શોગન ગાધા મારા આગળ, એના છોકરાના શોગન ગાધા. છોકરાના શોખન કાઢે. ઓવે પણ બાપુજી હવે અરે આટલું બધું વિચારે છે, પણ મને ડાયરેક્ટ હગાની વાત કરવા આયા હોત તો હું ચો અહીંયા બાજે હોત કો. હવે ડાયરેક્ટ જ આવે, પણ લાસારી તો આવે કે ના આવે? કદાચ તમારા ઓગણે આવે ને તમે આવકારો ના આલો તો એ માણસ નું અપમાન થાય કે ના થાય? એ વાત સાચી. હા, પણ ના બોલો. અને તમારા ભાઈને બહુ પસ્તાવો છે, ખરેખર બહુ પસ્તાવો છે. હવે બાપુજી પસ્તાવ તો મને છે, પણ દૂનું ભૂલી ના જવાનું હોય. ઓ તારી વાઘુજી, તમારા નેના ભાઈ ભૂલવા તૈયાર છે તો પછી તમને ભૂલવામાં શું વાંધો છે? હવે મોટો છું ને એટલે જ ભૂલાતું નહીં, તમે નાના મોઢે બોલી દો એ છે. તો જતું કરવું પડે, છેડે ના બંધવરાય. અને અમે બીજી વાત કરીએ ને મને કે તમે તાર હોય વાઘુજીને તૈયાર કરો, ઈકણ બધી જવાબદારી મારી, બધું હું સંભાળી લે. પણ મારું તો એટલું કેવું છે કે તમે જે મને વ્યવહાર હુંપ્યો છે, મોરબી મને બનાવ્યો છે ને, એ મારે બનવું નહીં. તમે જાતે હરિભાઈ હુંપો ને તો એ સૌથી સારું લાગે. બાપુજી એ વાત સાચી તમારી. હા હવે બાપુજી તમને એક વાત કહું. હા કહો. હવે અમે 5-6 વર્ષથી 2 દાણા બોલતા નહીં, બરોબર? અને અમારે શું વટી થઈ તો તમને ખબર. હા, એ તો ખબર છે. હવે હું તો હવે ડાયરેક્ટ એને કેવી રીતે બોલાવું કો હાડો. શું બોલ્યા વાઘુજી? હું એને ડાયરેક્ટ કેવી રીતે બોલાવું? કેમ ડાયરેક્ટ કેવી રીતના બોલાવું? તાણી નેનો ઈ છે. હવે નેનો માણસ તમારા છોકરાના હગા માટે રાત દાડો દોડે છે, ધરાઈને ધોન નહીં ખાતો તો પછી તમને બોલ્યામાં શું હતો છે? બાપુજી વાત સાચી છે, પણ અમે મોટા આટલા થોડું અમારા પછી હોય કે ના હોય. મોટા તમે ખરા ને તમે સમજણા. સારું હેડો તમે. અને એ તમારો નેનો પૈસા, એમાં જાજી બુદ્ધિ નહીં. અને તમે તો બુદ્ધિશાળી છો કઈ. ના ના બોલાવે ભાઈ, હું આમાંથી બોલાવે બીજું શું. હા, હવે સમજો છો ને ભલા આદમી. બેહો કે હવે બે આવું નહીં, વભળો મારી વાત કે જાણે મોમાના મંદિરે જવાનો ટાઈમ થાય ને દાડે હું તમને સમાચાર પકડાઈ દે. હવે મખુજી તો મોમાના મંદિરે હું આવ્યો અને હરિભાઈ ના હતા મોઢે હું બોલાયો, પણ તમે બે હું ચા મેલું હેડો. હવે ચા મારે પીવો નહીં. જાણે તમે બે ભાઈ ભેળા થો ને તાણે તમારા ઘરે ચા પીવો ને એના ઘરે ચા પીવો. હા તે અમે બે ભાઈ ભેળા થા રાજે ખુશી થી, પછી તમને ચા પાણી કરાય. હા, એ દાડે જ હું ચા પીવું. લો આવજો. હા, હવે ફૂમતો કાકો કહે છે કે તમારાથી સમાધાન નહીં થાય, પણ મીટિંગ કરો તો સમાધાન ના થાય, સભા ભરો તો સમાધાન ના થાય. ખરેખર અલગ જ રસ્તો અપનાવો છે, સમાધાન કરીને વતાડવું છે. હા, છોકરા હરીભાઈ ઘેર છે? ના, તો છે કેટલા બાસ્કુજી ઘેર જવાનું કહેતા હતા. બાસ્કુજી ઘેર છે. ઓય હારું હેડ કશો વાંધો નહીં. હરીજી આવો. ઓય હરીજી, હા, જો સમાધાન કરાવવાની અરજી લઈને આયા હોય ને તો સમાધાન હવે નહીં થાય હો. અલ્યા ભાઈ, મારે સમાધાન નહીં કરવું ભાઈ. હું બીજી વાતે તમારા ફાણ આવ્યો છું. તમારું કોમ પડ્યું છે મારે. હા, તે બોલો શું કામ પડ્યું છે? પૈસા જોતા હતા મારે. યા હરીજી, તમે શરમ આવે છે? ચમ હવે તમે બોર સલવો છો અને અમારા જોડે પૈસા માંગવા આયા છો. હવે બાસ્કુજી બોર વાળા તો છે, પણ અમારું મન જોણા છે. આ બોર કર્યો ને તાંનો તો હું ભિખારી થઈ ગયો છું. શિખર કરની નજર લાગી છે મારા બોર ને. 100 મહિને તો પહેલી મોટર બળી જાય છે. એટલે મોટર બળી ગઈ છે એમ? ના, મોટર નહીં બળી. એલકાર આખું અલગ આવી પડ્યું છે મારા ઉપર. એટલે શું થયું છે? હું બોર ચાલુ કરવા માટે પેલા ટેટા ના વાપરતો, ઓવે. તે મારા ઓળશે ચિયા કે બાટલી આલી છે. તે મારા ઉપર 25,000 નો દંડ થયો છે. એટલે દંડ આજ ભરવાનો મારે. એવું છે એમ? ઓય હરીજી, તમારી વાત તો સાચી છે, હા, દંડે ભરવાનો બધું કરવાનું, પણ મારા જોડે પૈસા નહીં. તો બાસ્કુજી કરે લોકો આટલું સેટિંગ. મારા ફાન ખરેખર 1 રૂપિયો નહીં. આખું ઘર ધોવાઈ ગયું છે મારું. આ માથાના બાલે પારકા થઈ ગયા છે મારા જોડે તો. પણ તમે એક તો વિચાર કરો, બોર વાળા જોડે પૈસા ના હોય તો ભાઈ અમાર મજૂરિયા જોડે ચોથી હોય. અને આવો વળી કયો બાટલી કરવા વાળો પાછો તમારે?
હવે બાસ્કુજી નોમ તો કોઈ લેવું નહીં, પણ નહીં પેલી કહેવત કે ઘર ફૂટે ઘર જાય, એટલે ઘરના ભાઈ બીજા ચિયા હોય વળી. બરાબર. હરીજી, હા હવે તમે ખોટું ના લગાડતા, પણ મારા જોડે પૈસા નતા ને એટલે મેં તમને ના પાડી છે. હા બાસ્કુજી, હું એ તમને કહી દઉં કે આ બધું બોના બનાવવાનું હેઠું મેલો. તમારા ફાઇન પૈસા છે અને તમે ચમ નહીં આવતા એ મને ખબર છે ભાઈ. એટલે ચમ નહીં હાલતા? શું વાત છે? હવે બાસ્કુજી, તમે સમાધાન કરવા આવ્યા હતા ને, મેં તાન તમારું મન નતું રાખ્યું એટલે તમે પૈસા નહીં આલતા મન. ના ના હરીજી, એ વાત નહીં હો. તમારા મનમાં ગમે તે હોય, બાકી મારા જોડે પૈસા નહીં ને એટલે મેં તમને ના પાડી છે. મારા મનમાં જે છે એ બધું કમ્પ્લીટ છે, બાકી વાત તો એની જ છે હો. હા, તે લઈને ફરતા હેડો. હા એ બાબુ, હા શું હેડે તું બેંકમાં? એટલે કાલે આખો દાડો બેંકમાં કાઢીને આવ્યો ને વળી આજ બેંકમાં. કાકા કાલે બેંકમાં કોમ નતું એટલે સાહેબ આજ બોલાયો પાછો. તો અભણ હા આ હવે વળતે દાઢે ના બાળ કપાવતો આવજે. ચમ મેમો ગમે તાણી દુવા આવશી. પેલા મફુજી હગાની વાત કરી છે. હારું. અને હગુ કોણ કરાવે ખબર છે? કોણ? તાર કાકો. માર કાકો? ઓવે હરી કાકો? ઓવે. ના હોય કાકા. એટલે મુયે નતો મોનતો, પણ એ તો આપણે બે ના મનમાં બધું ભર્યું છે. એ મનમાં તો આપણે કશું નહીં. મફુજી આગળ રોયા હતા 5 વર્ષથી, હું બોલતો નહીં તે ઓહો, તાણી. હારું હેડો કાકા. હો હો શું કીધું? હો અને મારી વાત અભેડી છે, ભેગા થાય ને તો બોલાવજે, રી ના રાખતો પાછો. હારું. હો હો હા બાસ્કુજી. આવો મફુજી, આવો. ઓય અને હરીભાઈ નતા આયા હોય? એ તો આયા હતા પણ જતા રહ્યા. કેમ આયા હતા? એ આમણામ તો ચો આવી, પણ થોડા હલવાના હતા એટલે આયા હતા. વળી છે ને હલવાના? એનો બોરીના ટેટો પર નતા હાંકતા. ઓય ઓય એ વાઘુજીએ કોઈક સાડી ગાધી હતી. વાઘુજી સાડી કાઢી હે? હવે તે જીબોર વાળાને 25,000 રૂપિયા દંડ કર્યો છે. હા 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 અને આજના ના ભરે ને તો પાછા કનેક્શન કાપી જ હોય. હા, એ તો છેડા કાપી જાય. હા, એટલે પૈસા લેવા આયા હતા. એટલે શું કર્યું? પૈસા તમે આલે? પૈસા મફુજી હલાતા છે, રાયના હગા પૈના નહીં થતા તો આપડા ચોથી હોય. હા, વાત સાચી છે. તાણે મેં ચોખ્ખી ના પાડી દીધી. એટલે ચોમડા જાય. હવે એ તો કતો ઘેર જાય, કતો કોક ના જોડે પૈસા માંગવા જાય છે, બીજે ચોથ હોય. હા હા, કશો વાંધો નહીં, હું તો પૂછી લે. અને તમે ચમડી એમ ગોતા ગોતા આયા. મારે થોડું કોમ પડ્યું છે. એવું છે? ઓય તે હેડો મારે ઘેર ચા મેલું હેડો. ના ના, મારે હાલ એનું તાત્કાલિક કોમ છે. એવું છે? ઓય એ તો પછી ચા પીવા આવ્યો. સારું. એટલે તમારે પૈસા નહીં આલવા એમ ને? વાપરો મારી વાત. તમે જેટલા મન કોમ ભણાયા ને એટલા કોમ મેં વોશો મેચિંગ કર્યા છે. આમ ભલા આદમી પહેલી દોરના મેં તમારા પાસે પૈસા માંગ્યા અને તમે ના પાડો તો મને શરમ આવે છે ને? અરે તમે તાર હવે વાપરો મારી વાત. મારે આવો સંબંધ જોતો જ નહીં. આવો બાબુજી. હા. હવે પછી કોઈ દાડા મને કોમનું કહેતા ને ફોન કરતા ના. સારું. શું થયું? હવે શું થયું શું નહીં થયું તો મફુજી મારું મન જોડાશે. પણ એ તો કીધાવાની શું ખબર પડે? એટલે ભાઈ પૈસાની જરૂર પડી છે. 100 ફેરા પૈસા માંગતા ફરશે, કોઈ આલે એમ નહીં. આખા ગામમાં ફર્યા છો તો કોઈને નહીં આલ્યા હોય. કોઈને એટલે કોઈને નહીં પણ આલ્યા. એક માણસે આલ્યા છે. કહીએ. અરે છે મોણા મારા ભાઈ. અરે કોઈને આલ્યા નહીં ભાઈ. અમને પૈસા આલ્યા હોય અમને ખબર હોય કે? મારા ભાઈ છે મોણા હાલવા વાળો. કોણ? હા, કોણ? તમારા ભાઈ વાઘુજી. એટલે એને જો મને પૈસા આલ્યા છે. મને આલ્યા ને. ઈ તો તમને આલ્યા કે? અરે તમને હાલવા માટે આલ્યા. ઈ મોણા પૈસા મને આલવા માટે તમને આલ્યા એમ? હા. હવે મફુજી વાપરો મારી વાત. ઈ માણસ કેવો છે તમને ખબર છે? કોક મને પૈસા આલતું હોય ને તોય આડા હાથ કરેવો છે. આ 25,000 રૂપિયા મારા દંડ કેમ ભરવો પડે છે? એને ચાડી ગાધી એટલે એટલે તમારા ભાઈ કોઈ સબૂત છે? બધું સબૂત જ છે. હવે વાપરો મારી વાત કે તમે આખા ગામમાં ફર્યા, ઘેર ઘેર કોઈને પૈસા તમને આલ્યા? ના પણ તમારા ભાઈએ મને ફોન કરીને પૈસા આલ્યા ને તમને હાલવા માટે મેલ્યો મને હોય. ના ના મફુજી, મને આ વસ્તુ ના મને. હા, ના મને આ વસ્તુ આજે ના બને કાલે ના બને. ખરેખર તમારા ભાઈ જે વાઘુજી ભાઈ સંસ્કાર છે ને એ તો હરીભાઈ તમારા ભાઈ છે જ નહીં. ચમ સંસ્કાર ચમ નહીં. અરે તમારા માટે તો એરિયા ભોય પડેલું ખોય છે. હું જો તાણે મને ખબર પડી અને ધણી ઢૂકે ઢૂકે તો રોવા માંડ્યો. ચમ. આ તમારા બેને નોખા દોડ્યા છે એટલે. ના ના મફુજી, હવે એટલું બધું એના હોય ને તો આઈને મને બોલ્યું હોય કે અરે બોલી પણ મારા 5 ઘેર- વર્ષ થઈ ગયા ઝઘડા ને એટલે લાસારી ના લીધે નહીં બોલતા. એની કોઈ લાસારી ના આવે. બોલ્યું હોય ને તો કશું લાસારી ના આવે. ખરેખર શરમાળું માણસ છે, આબરૂ વાળો માણસ છે. અહીં મોલી આબરૂ તો તમારામાં છે જ નહીં ભલા આદમી. ચમ અમારા બધી આબરૂ છે. ના હરીભાઈ, આ તો હું વાઘુજીના ઘેર ગયો ને એટલે મને બધું જાણવા મળ્યું. હવે અને એ- 25,000 એને આલ્યા છે તમારી આબરૂ બતાવવા માટે. હવે વાપરો મારી વાત. કદાચ છે ને એમ બોલવું હોત ને તો ફૂમતો કોને સમાધાન કરવા આવ્યા હોત ને તાર આવતા પેલા એને દોઢું ના બોલો જ મને. હવે એ તો બધાના વાજે કાળમાં હોવ ને કાળ સળે. એવો કાળ ના તમે હોય. જે વિચારો છો ને એ નહીં, એ તમારા મનનો ભરમ છે.
કશું કોઈ ભરમ નહીં. આ 25,000 રૂપિયા આલ્યા છે તમારા ભાઈએ ભરી દો હવે. બોળમાં ને શેડા બતાવી દો ને આબરૂ તમારી ભેળી બતાવી દો. પણ હું એને બોલતો નહીં, મારે એના પૈસા ચી રીતના લેવા? એ તમને બોલવા તૈયાર છે. ના ના મફુજી, આ વાત મને ગળે ઉતરતી જ નહીં. અને સાંભળો મારી વાત, તમે એમ કહો છો કે એરા બોલવા તૈયાર છે, બરાબર? એરા બોલવા તૈયાર હોત ને તો આ પૈસા લઈ એરા હોત, તમને ના મેલો. હવે એ પૈસા લઈને તમારા ઘેર આવો પણ એક વાતે બીવાણા છે. ચી વાતે? આબરૂ ભાગા બીવાણા છે. કદાચ તમારા ઓગણે આવીને તમને પૈસા લોબા કરે ને તમે ના લ્યો તો પછી એની આબરૂ જાય કે ના જાય? કશું કોઈ વાત કરો, અમારા ઘેર મોણા આવે અમે ટૂંપો ના દે, કોઈ એવી રીતે આપણું ના હા, હાલ કાઢે. મને તમે કેવા સવાલો કરો છો? તો એ રિએક્શન પર તો એવું લાગે છે કે તમે ના બોલો. મફુજી મનમાં ભરાઈ રહ્યું છે બધું, ના મનાય મને એકદમ. કેમ ના મનાય? ના જ મનાય તારે. અરે ધણી સોગન ખાઈને કીધું, છોકરાના સોગન ખાઈને કીધું બધું મને. હા? ઓવે ઓહ. કે આમાં કોઈ વોક મારો નહીં. હરીભાઈ મને પહેલથી બોલે ને તો હું બોલવા તૈયાર છું. એવું કીધું? ઓવે પણ મફુજી હવે વાપરો મારી વાત, હા કે આટલા આટલા વર્ષ થઈ જશે હું બોલ્યો નહીં, બરાબર? અને હવે અસુબાની મારી જીભ ના ઉપડે બોલવા માટે. કેમ ના ઉપડે? અમે તો તમારો મોટો ભાઈ છે, તમે નાના ભાઈ છો એટલે તમારે નમવું જરૂરી છે. વાત સાચી, પણ મફુજી લાસારી આવી ગઈ હવે. અરે ભાઈ તમારા મોટા ભાઈને બોલવામાં તમારે લાસારી આવે છે. હવે લાસારી ગણો કે શરમ કો આવે છે. હવે તમારે હારી શરમ છોડવી પડશે. તમારો ભાઈ એગ્રી થઈ ગયો છે, એકી પગે ઉભો છે તમને બોલવા માટે. અને એમાં એને કીધું છે કે મારા ઘેર હરીભાઈ બોલાવવા નહીં, મોમાના મંદિરે તમે તાર બોલાવજો. હું આવવા તૈયાર છું. મોહમ્મદ મંદિરે પણ કીધું? ઓવે એના બોલશી જ ખરા ને? અરે બોલજી, એ જવાબદારી મારી. હા તો એના બોલશી જ હું બોલ્યો. એ બોલ્યો નહીં હરીભાઈ, તમારે બોલવું પડશે. તમારા ભાઈને તમારે પહેલો અવકાર આલવો પડશે. મફુજી પણ મારાથી તો હની જીભ ઉપડે. તમે તાર તમારા ભાઈને અવકાર આલજો. તમારા ભાઈ તમને ગળે ના મળે ને તો મને કહેજો. હાર હું બોલ્યો. રેડી? હું બોલાયો. રેડી? રેડી. લ્યો તારા 25,000 રૂપિયા અને બોરના શેડા બતાવી લ્યો. હારું. હો? હો. બાપુજી, આવો બાપુજી. શું કરો છો? આ પેટીની ચાવી ભાવ શિખર ચો મિલી જો નડતી જ નહીં. બેહો, પગારી છે તો કે. હવે એમ દોડે છે મને લાગે. અને હું શું કહું છું હા, કે 4 વાગે તમે મોમાના મંદિરે પહોંચી જાજો. હરીભાઈ આવી જાય. 4 વાગે એમ ને? ઓય. હારું કશો વાંધો નહીં. અને એક બીજી વાત હા. કે જરાય તમે આગા પાછી કોઈ કરતા નહીં. અરે બાપુજી, હવે મારા મનમાં કશું નહીં. વચન? હા વચન ભાઈ. હારું હારું હેડો. પણ બેહો કે ના બે આવું નહીં, હજી મારે ઘણું બધું કામ છે. હારું વાળો હું 4 વાગે દઉં હો. હરીભાઈ, ઓ હરીભાઈ, હા? આવો આવો. બોલો મફુજી. હવે હું શું કહું છું હા. કે 4 વાગે મોમાના મંદિરે વાઘુજી આવી જાય, તમે અહીંયા 4 વાગે પહોંચી જાજો. અને તમે હું એ કણ જ આવું છું. આવો છો ને? ઓય. અને તમે એક નાના છો ને એટલે તમારે પહેલ કરવાની છે, પાછું ભૂલતા નહીં. આ નહીં ભૂલું. શું કીધું? હા. હા. હવે આજીવન. આવો મફુજી, આવો. ઓય ઓય. એમ શું છે? હા? શું છે? ઝાર કેટલી બોલ્યા હતા? પોસમણ. પોસમણ. હા. આ તો પોસમણ ઝાર લઈને મોમાના મંદિરે આવો હેડો. હવે એ તો તમને ઘણું ગાધે મળશે, એમને નહીં મળે. હા, અને પેલા પેલીકન જઈને રાગ કરાવતા હો. વાત કરો છો? એ જ વાત કરું છું હું. હે? ઓવે બે ભયાનું સમાધાન થાય છે મોમાના મંદિરે. શું વાત કરો છો? તાણી? ના હોય ના, કોઈ કાળે મુના મોની વાત કરો છો હતી. હા? હા, વિશ્વા નહીં આવતો? નથી જ આવતો તાણી. તો અભળો મારી વાત હે. કે 4 વાગે તમે મોમાના મંદિરે આવરા. બે ભાઈ તમને ભેળા જોવા મળશે. એવું એમ? હા. જો ની જોવા મળી ની તો પોસમણ જાત તમારે આલવી પડશે. ચિંતા આકા પોસમણદાર નહીં. હા. અભળો મારી વાત કે પોસમણદાર તો હું ચકલા નાખ્યું. હે. પણ એક બીજી વાત હે. કે તમારા હોમે મેં શરત પાડી છે ને એટલે હવે શરત પાડી દો એનું. એવું એમ? આ ખેસ રહ્યું નહીં તમારા ગભે આલી દેયો. આજે વની હું બંધ કરી દેયો. એવું એમ ને? હા એટલે બે ભાઈઓનો રાગ ના કરાય કોણ તમે તો પછી થોડી મેલજો હા આગેવાની. એ રીત વાત કરી મી. એમ? હા 4 વાગે તમે મોમાના મંદિરે આવો ને તમારે જેટલા આગેવાનો છે ને હવે. એને લેતા આવજો એટલે ખબર પડે કે બે ભાઈનું સમાધાન ચી રીતનું થાય. હા, એટલે મારે તો પેલો આ ઝાડમાં કેવું છે ખબર છે? હા. હું એકલો ઝાડ નથી બોલ્યો, હું પોસમણ બોલ્યો છું, બરાબર છે? હા, હા. ભોબતી જા ની બે મણ એ બોલ્યા છે. આ એટલા હાથમણ થાય ને હા, આ એટલે આપણે 4-5 ગામના સાબુત્રા ઝાડ નાહી દે. આજે કશો હતો ની આ 4 વાગે તમે આવો હડો. સમાધાન થાતું હોય તમે હાથમાં ઝાડ એ લઈને આવો છો, હા બરાબર? ફટોફટ આવો હડો. હારું હા? હારું એમ કહો અમે આવો. હા.
બાપુજી અરે ભાઈ આટલું બધું વિચારતા તો પણ 5 વર્ષ તમે કેમ ના બોલ્યા? એક વખત તો માર જોડે આવીને માફી માંગવી તો હું બધું ભૂલી દોત. ભૂલ થઈ ગઈ મારી. કશો વાંધો નહીં. નાના મોઢે જે બોલી છે માફ કરજો મને. મુએ તમે જે બોલ્યો હોય હાથ જોડીને માફી માંગો. હવે કોઈ દાડો હરીભાઈ આવું ના કરતા તમે કદી. જિંદગીમાં ભૂલ નહીં કરું કોઈ દાડો. બાપુજી હા હરીભાઈ બોલો બાબરા મોમાની જય. બાપુજી અમારા મનમાં એ જ છે કે અમારા ને હરીભાઈ વચ્ચે જે હવે ઓટી હતી ને જે જૂના ઉકેડા છે ને એ ફેદવા જ નહીં. અને નોમો નોમો અમે ને હરીભાઈ 5 વર્ષ નોખા રહ્યા. હવે તમે 5 વર્ષે ભેળા થયા છો તમને અનુભવ કેવો થાય છે કોહડો? હવે તમને સાચી વાત કરું કે આ મોમાના મંદિરે ઉભો છું, જૂઠું નહીં બોલું કે આટલી ઘણા અમારે એકબીજા ઉપર ઘણું ઝેર હતું, ઘણી રી હતી, બરોબર, હા પણ એ અંદરથી આત્મા તો દુખી જ હતો. આ નાદ ખરેખર હું હશાથી નીકળ્યા થઈ પણ અંદરથી આત્મા હસી રહ્યો છે. હા એ તો ગમે તે થાય ને તો પોતાનું બળે. હા જાઓ હડો પાણી પીવો. ઘૂમતા કાકા તમે વચ્ચોથી તમારે નાટક કેવા આવ્યા છે? મારી બધું તેદાને સમાધાન કરવા આવ્યા છે, અપમાન કરીને કાઢ્યા અને મફુજીએ 2 શબ્દ કીધા. મને લ્યો જવું પડે. કાકા એ વાત તો ઠીક છે. ઓયન બેન અમે મારા ઘેર ભેગા કર્યા સમાધાન કરવા તે મારું મન ના રાખ્યું મારા છે ને. આ રહ્યા આ તો કે કાપી નાખું માર નજરે પડો તો. આ ચોથી મોન રાખે એ દાડા આપણે તો કહું બોલાયા હતા, ઝેર લાયા હતા પાવા. હવે તારે મને ભેડા કર્યા તે દાડે ના થાય એમ. આ ના થઈ ગયા લ્યો મફુજી. તમે શું કીધું એને કહો ત્યારે એક થઈ ગયા. હવે ભૂમતા કશું નહીં કીધું, જવા દો. ના ના કેવું પડશે ચમ. હવે બે ભાઈ ભેળા થઈ જાય એ મહત્વનું છે એટલે રાખો. ના ખોટી વાત છે, તમારે કેવું પડશે. હા કેવું પડશે એમ ને. હવે હવે ભૂમતા કાકા અભળો મારી વાત કે આ 2 જણ ભેળા કરવા માટે મેં જૂઠું વાપર્યું છે. હા? જૂઠું બોલ્યો છું હું. ઓ બાપુજી ઉભા રહો, શાંતિ રાખજો. ઘણી વાર શું જૂઠું બોલ્યા તમે? હું જૂઠું એ બોલ્યો કે વાઘુજીના છોકરાનું હગું હરીભાઈ લાયા છે પણ હરીભાઈ નતા લાયા, વાસ્તવમાં હું લાયો છું. આમ જે તમને 25,000 રૂપિયા આલ્યા ને એ વાઘુજી આલ્યા એમ કીધું હતું પણ એ વાસ્તવમાં મેં આલ્યા હતા. હવે મફુજી હારી વાત અમે મને મગજમાં નથી ઉતરતી કે જે મારા છોકરાનું હગું તોડાવે એ હગું ના લાવે. વાપર મારી વાત મફુજી. આ વાત મને હજમ નથી થતી કોઈ કે જે મોણા બાટલીઓ હાલતો હોય ઈ મને 25,000 રૂપિયા ચોથી આલે લ્યા. એ આની બાટલીની વાત કરી તું? તમ બાટલીઓ જાણી શીખ બધી. કોણ તાત? તું એટલા સમયથી ટેટાથી બોર સારું કરતો હતો ને, કોઈ દાડો મેં બાટલી આલી હોત કોઈને વાત કરી હોય ને તો આ મોમાની સોગન ને મારા છોકરાની સોગન. અરે વાપરો તાન મારી વાત. જો તમારા છોકરાનું હોગું મેં તોડાયું હોય ને, તો મારા એક ને એક છોકરાની સોગન ના બાબરા મામાની સોગન. હવે અભળો મારી વાત કે તમે સોગન ખાઈ લીધા છોકરાના, વાઘુજી છોકરાના સોગન ખાઈ લીધા એટલે 2 જણા હાથા તો થઈ ગયા કે એકબીજાનો ભરમ તો વસૂટી ગયો કે ભૂમતા કાકા? હા એ હા શું હવે હમણાં હું બીજી વાત કરું. આવો બાજુ. વાઘુજી તમારો છોકરો કેટલા વર્ષનો થયો છે? 27-28 વર્ષ. 27-28 વર્ષનો તમારો છોકરો થયો છે તો તમારા છોકરાનું હગું ચમ નહીં થતું કોહડો? બાપુજી તો હવે ચમ નહીં થાતું એ તો મને શું ખબર હવે. જેમ ખોળો કે તમે હવે કારણ કહું હું કહો. કે તમારા છોકરાનું હગું એ માટે નહીં થતું તમે 2 ભાઈ ભેળા નહીં એ માટે. કોઈ ગોડો નહીં એટલે તમારા છોકરાને ઘેર હગું કરે. 2 જણાનો રાગ ના હોય અહીંયા. હસબન્ડ એજી વેજી તા ચિયો બીજો મારવે થાય. મોરવી ચિયો થાય, ના થાય ભાઈ. હોળીનું નારિયેળ ચિયો પકડે. કોઈ ના પકડે. અને બીજી વાત કે તમે 25,000 રૂપિયા લેવા માટે આખા ગામમાં કટોરો લઈને રખડ્યા હતા, તમને કઈને પૈસા આલ્યા? કેમ ના આલ્યા હરીભાઈ? એક કે જે પોતાના ભાઈનો ના હોય એ આપણો ચોથી હોય અને એ શબ્દ બાસ્કુજી કીધો તો. એ તો સાચી જ વાત છે ને બાપુજી. બાસ્કુજી બોલ્યા હતા કે નહીં તમે? હા તે બોલ્યો તો હું તમારા આગળ લ્યો. એ તો હવ કે હવ કે ત્યાંથી જે ભાઈનો ના હોય આપણો ચોથી થાય કદી ના થાય. 2 જણાના વચ્ચે ફાડ હોય તાણીદા વાત થાય કે હા તમે 2 જણા ભેળા થઈ ગયા છો. હવે તમારા છોકરાની ચિંતા ના કરતા, તમારા છોકરાને હકુ રંગે સંગે થઈ જાય. હા અને એ જવાબદારી મારી. હા અને મફુજી પેલી કહેવત નહીં કે જો હમ પીએ જંપ. હા. હમ પોઈએ બધુંય થાય છે.
હંપ ના હોય એ તો કોઈ નહીં હોતું, આંકડા ઉગે આકડી આંકડા. યાદ ઉગી એ કમળના ફૂલ ના ઉગી. અને હવે એવા કોઈ અમે નરવા નહીં, કોઈ સમાધાન કરાવતા ફરો હાવ આબરૂ વાળા થઈ. હવે મારી વાત સાંભળો. પહેલા તો હું તમારા બધાની બે હાથ જોડીને માફી માંગુ, બરોબર? કે મારા મનમાં હતું કે મારા છોકરાનું હગું હરિભાઈ તોડાવી હતી, બરોબર? પણ હરિભાઈએ આજ એના છોકરાના ના મોમાના સોગન કાઢા એટલે મારા મગજમાંથી હર્યું નીકળી ગયું, બરોબર? અને અમારે જે ઓટી હતી તો અમે આ બે દાણા ભેગા થયા હતા એટલે અમારે નીકળી જ ની કોઈ અંભારવું નહીં, બરોબર? પણ હવે કોઈ દાડો અમે નોખા પડશે નહીં. હા, કોઈ દાડો એવી વાત થાય તો અમે એકબીજા મુઠે મુટકાઈ દે. હા મફુજી, એક વાત હજી બાકી રહેશે. કહી દો. વાપરો મારી વાત. હાલ બોર મારે એકલા નાખવો છે, બરાબર? તમારા બોરમાં ભાગ રાખવો હોય તો તમે ત્યાં હું બધો હિસાબ કરી રહ્યો, હળવે હળવે પૈસા મને આલજો. અને તમે ત્યાં બોરમાં ભાગ ના રાખવો હોય ને તો મારા બોરનું પાણી હું તમને આલ્યો. હવે હરિભાઈ વભળો મારી વાત. હા. એના માટે તો આપણે 5 જણા ભેળા થઈને નક્કી કરશું. હા. પણ હવે તમે 2 જણા મળ્યા છો ને એટલે ખખડીને રોમ રોમ કરી લો. જોયું ફૂમતા કાકા? હવે હમણાં આવો તમે કે તમે કદાચ મારા અંગત 5,000 ની કે 10,000 ની શરત પાડી હોત નહીં તો ફૂમતા કાકા હાર્યા 2 જણા ભેળા ના થોત. ના છો પણ ભેળા શેના કારણે થયા કહો હેડો. આ કોમ જાહેર કરી દઈ. હા, સાચી વાત. ધરમ જીતી ગયું ફૂમતા કાકા. ધર્માતું કોમ કરી ગયું. હા, લાવ હેડો જારી રી. હવે મારે તો આપણે મફુજી હું બોલ્યો ને એટલે પટી ગયું. હા, કાલે દાર આવી જાય તમારે. હા, અને મફુજી બેમણ ધાર મીએ મોય આલી થઈ. ઓહો, તો આ તો હાથમણ થઈ. હા, કારણ કે ધર્માતમ પાછું ના રેવરાય. બાપુજી, મારી વાત સાંભળો. તમે ઘેર મને એક સવાલ કર્યો તો, તમે બે ભાઈ ભેગા થાઓ તાણી હું તમારા ઘેર ચા પાણી કર્યો, બરોબર? બાસ્કુજી, તમારા ઘેર અફણ પડી છે ને? આપણે અફણ લેતા હો અને તમે બધાએ મારા ઘેર હેડો. હરીભાઈ તમે બધાય આપણે અફણના કહુંબાઈ કરીએ અને આપણે ચા પાણી કરીએ. ના બરાબર. અને હોજે તમે તમારા ઘેર જઈને છોકરાને તમે મારા ઘેર લાવજો એટલે ઈયન મનમાંથી બધું નીકળી જાય. અહીંયા ભાઈ રોટલા ઈ કઈ રાખવાના બધું શું થાય એટલા શું બાજી રાખ. આવો લે હેડો. બોલો બાબરા મામાજી.